ભારતીય હવામાન વિભાગના જણાવ્યા મુજબ 9મી ઓગસ્ટ સુધી રાજ્યમાં ભારે વરસાદનું કોઈ એલર્ટ નથી, પરંતુ બીજી તરફ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ઓગસ્ટના બીજા અઠવાડિયાથી વરસાદના નવા ધમાકેદાર રાઉન્ડની આગાહી કરી છે. તો હવામાન અંગેના બંને અહેવાલો જુઓ આ ખાસ વેધર એનાલિસિસમાં. નમસ્કાર, હું છું અંજલિ રાવલ અને તમે જોઈ રહ્યા છો ન્યૂ ભારત ન્યૂઝ. ગુજરાતમાં અનરાધાર વરસાદ બાદ હાલ પૂરગ્રસ્ત વિસ્તારોમાં રાહતના સમાચાર સામે આવ્યા છે. અમદાવાદ હવામાન કેન્દ્રની તાજી આગાહી મુજબ હાલ મોન્સૂન ટ્રફ ઉત્તર ભારત તરફ શિફ્ટ થઈ રહી હોવાથી રાજ્યમાં કોઈ પણ જિલ્લા માટે ભારે કે અતિ ભારે વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું નથી. આગામી 9મી ઓગસ્ટ સુધી ગુજરાતના વિવિધ વિસ્તારોમાં માત્ર હળવાથી મધ્યમ વરસાદી ઝાપટા પડે તેવી સંભાવના છે, જેનાથી પૂરગ્રસ્ત વિસ્તારોમાં રાહત બચાવ અને સમારકામની કામગીરી ઝડપી બની શકશે. જોકે બીજી તરફ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે એક મહત્વની આગાહી કરી છે. તેમના જણાવ્યા અનુસાર 5 ઓગસ્ટથી વાતાવરણમાં પલટો આવશે અને બંગાળના ઉપસાગરમાં સર્જાનારી નવી સિસ્ટમના પ્રભાવથી 8 થી 15 ઓગસ્ટ દરમિયાન રાજ્યમાં ફરી એકવાર વરસાદનો નવો રાઉન્ડ શરૂ થઈ શકે છે. અંબાલાલ પટેલના અનુમાન મુજબ દક્ષિણ ગુજરાતમાં ભારે ઝાપટા, જ્યારે ઉત્તર અને મધ્ય ગુજરાતમાં 3 થી 4 ઇંચ જેટલો વરસાદ ખાબકી શકે છે. આ સિવાય વરસાદની તંગી અનુભવી રહેલા સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારો માટે પણ આ નવો રાઉન્ડ આશાનું કિરણ લાવશે. તો હવામાન વિભાગ દ્વારા અપાયેલું આ કામ ચલાઉ વિરામનું ચિત્ર તંત્ર અને નાગરિકો માટે રાહત અને પૂર્વ તૈયારીઓ કરવાનો ઉત્તમ સમય પૂરો પાડશે. તો બીજી તરફ 8 ઓગસ્ટ બાદ અંબાલાલ પટેલે દર્શાવેલી વરસાદની શક્યતાથી કચ્છ અને સૌરાષ્ટ્રના ઓછો વરસાદ ધરાવતા વિસ્તારોના ખેડૂતો માટે આ નવો રાઉન્ડ સંજીવની સમાન સાબિત થશે તે ચોક્કસ છે. આપ કયા જિલ્લાથી છો અને અત્યારે ત્યાં શું વાતાવરણ છે અમને કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવશો અને આવા જ વેધર અપડેટ્સ માટે જોડાયેલા રહો ન્યૂ ભારત ન્યૂઝ સાથે. નમસ્કાર.